કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના બે લેક્ચર જોયા ધોરણ 10 માટે વિજ્ઞાનના રાસાયણિક પ્રક્રિયા અને તેના સમીકરણ ચેપ્ટર નંબર 1 ના. તો હવે વધુમાં આગળ જોઈએ કે આ ચેપ્ટરમાં આગળ શું જોવા જેવું છે. એ પહેલા આપણે ફટાફટ અત્યાર સુધી જે સમજ્યા છીએ એને સમજતા જશું, જેથી આપણે આગળ લિંક થઈ શકે. તો રાસાયણિક પ્રક્રિયા અને તેના સમીકરણોમાં આપણે જોયું હતું કે રાસાયણિક પ્રક્રિયા એટલે શું છે, તો કે નવા બંધોનું નિર્માણ થવું એ રાસાયણિક પ્રક્રિયા. કેટલા પ્રકારની તમે રાસાયણિક પ્રક્રિયાઓ જોયેલી છે. તો આ બધી રહી આપણે રોજિંદા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ. પછી જોયું હતું કે રાસાયણિક પ્રક્રિયા થાય છે એ આપણને ખબર કઈ રીતે પડે છે, તો ખબર એ રીતે પડે છે કે એના સ્વાદ, સુગંધ, દ્રવ્યની ભૌતિક અવસ્થા એ બધા ફેરફાર થાય છે. તો વધુમાં જોઈએ કે રાસાયણિક સમીકરણ કઈ રીતે લખાય છે, પ્રક્રિયક અને નિપજ શું હોય છે. તો પ્રક્રિયક જેને આપણે જરૂર પડે છે, રાસાયણિક પ્રક્રિયા કરવા માટે જેની આપણે જરૂર પડે છે એને પ્રક્રિયક કહે છે, અને જેની રાસાયણિક પ્રક્રિયાની અંતે નિર્માણ થાય છે જેનું, એને કહેવાય છે નિપજ. તો પ્રક્રિયકની નિપજ સમજ્યા હતા. વધુમાં વધુ પ્રક્રિયક કે નિપજ હોય તો એની વચ્ચે શું આવે છે, વત્તાનું નિશાન આવે છે, અને આ તીરનું નિશાન પ્રક્રિયકથી નિપજ તરફ હોય છે. એટલે કે એ તીર પ્રક્રિયાની દિશા બતાવે છે. પહેલો પ્રયોગ હતો આપણો કે મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન. તો દહન કરવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે ઓક્સિજનની જરૂર પડે છે એવી વાત થઈ હતી. મેગ્નેશિયમ અને ઓક્સિજનને સંયોગીકરણ પ્રક્રિયાથી બે સંયોજાય છે અને શું બને છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે, સફેદ કલરનો પાવડર. મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહનની રાસાયણિક પ્રક્રિયા લખી હતી આપણે. પછી એ પ્રક્રિયા સમીકરણ કઈ રીતે સંતુલિત કરવું જોઈએ, કેમ સંતુલિત કરવી જોઈએ એની ચર્ચા કરી હતી. કે ફરતે ખાનું કરવાનું, એની અંદર કાંઈ વધુ વહાળી નહીં કરવાની અંદર. પછી બે જોયું, આ આઈએમપી પ્રશ્ન કીધો તો મેં તમને 3 માર્ક માટે. ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. એક પ્રક્રિયા છે કે જે ઉષ્માને શોષે છે, તો એને કહેવાશે ઉષ્મા શોષક પ્રક્રિયા. અને એક પ્રક્રિયા છે કે જે ઉષ્માને બહાર ફેંકે છે, આપણને આપે છે પ્રક્રિયાના અંતે, તે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થાય છે. એના ઉદાહરણ જોયા હતા. રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર જોયા હતા 4: સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા. સંયોગીકરણ પ્રક્રિયામાં શું થતું હતું, તો કે સંયોગીકરણ પ્રક્રિયા એટલે કે બે કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા થઈને એક જ નિપજ બનાવે. બે માંથી એક બને, બે પ્રક્રિયકમાંથી એક નિપજ બને. તો એ અને બી ભેગા થઈને એ બી આપે છે. એવા ઉદાહરણ જોયા હતા આપણે. પછી આવે વિઘટન પ્રક્રિયા. આ આઈએમપી પ્રશ્ન બીજો છે કે દિવાલોને ધોળવા માટે શેનો ઉપયોગ થાય છે, કડી ચૂનાનો ઉપયોગ થાય છે, કઈ રીતે બને છે એની પ્રક્રિયા આપેલી છે. કે ચૂનામાં ભાઈ પાણી ઉમેરવાથી ફોડેલો ચૂનો બને છે, એ ચૂનાનો ઉપયોગ આપણે દિવાલ ધોળવા માટે કરીએ છીએ. વિઘટન પ્રક્રિયા એટલે શું, તો સંયોગીકરણ પ્રક્રિયાનું ઉલટું. સંયોગીકરણ પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયક ભેગા થઈને એક જ નિપજ આપતું હતું, પણ એનાથી ઉલટું કરીએ તો એક જ પ્રક્રિયક બે કે તેથી વધુ નિપજ આપે છે, એને કહેવાય છે વિઘટન પ્રક્રિયા. મોટાભાગની વિઘટન પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયાઓ હોય છે. પછી આગળ જોયું હતું વિસ્થાપન પ્રક્રિયા એટલે સ્થાપવાની વાત કરી હતી. એટલે સ્થાપન એનું વિરોધાર્થી વિસ્થાપિત કરવું, એટલે કે એકને જગ્યાએથી દૂર કરવા. ઉદાહરણ લીધું હતું કે રાજુ પાસે લાડવા હતા, કાલિયો વધુ શક્તિશાળી હતો, તો એ ઓછા શક્તિશાળી પાસેથી લાડવો લઈ ગયો હતો. પરંતુ અહીંયા જેમ જોવા મળે છે કે વધુ શક્તિશાળી કોઈ હોય એની પાસે લાડવો હોય તો કાલિયો લઈ શકતો નથી. એટલે કે આ તો ઉદાહરણ છે કે વધુ ક્રિયાશીલ તત્વ દ્વારા ઓછા ક્રિયાશીલ તત્વનું વિસ્થાપન થયું, જો દૂર કર્યો. પણ ઓછા ક્રિયાશીલ તત્વથી વધુ ક્રિયાશીલ તત્વનું વિસ્થાપન થતું નથી. આ વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ આપણે જોયું હતું કે કોપર સલ્ફેટનું વાદળી દ્રાવણ છે. કેવા રંગનું હોય છે કોપર સલ્ફેટનું દ્રાવણ? વાદળી રંગનું. તો એ વાદળી રંગના કોપર સલ્ફેટના દ્રાવણમાં જો આપણે લોખંડની ખીલી મૂકી, એટલે કે Fe + CuSO4 જો પ્રક્રિયા કરી, તો આ Fe આ ખીલી ઉપરથી આ દ્રાવણમાં ઓગળે છે અને આ દ્રાવણનો રંગ જો બદલી નાખે છે. તો રંગ બદલાયો તો આપણને યાદ આવે કે રંગ બદલાય, રંગમાં ફેરફાર થાય તો રાસાયણિક પ્રક્રિયા થઈ છે. પણ કેવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થઈ છે, તો કે આ Fe દ્વારા જો આ Cu નું વિસ્થાપન થયું, તો જરૂરથી કહી શકાય મિત્રો કે આ Fe છે એ Cu કરતા વધુ ક્રિયાશીલ હશે તો જ વિસ્થાપન પ્રક્રિયા થાય, બાકી થાય
નહીં. તો શું થાય છે? જો FeCu નું વિસ્થાપન કરે છે, Cu નીકળી જાય છે, વધે છે FeSO4, ફેરસ સલ્ફેટ કહેવાય છે આને. એનું દ્રાવણનો રંગ કથ્થાઈ રંગનો હોય છે, પણ એ વાદળી કલરના દ્રાવણમાં હોય છે, એટલે આવો લીલા રંગનો જોવા મળે છે આપણને. આગળ વાત કરીએ તો વિસ્થાપન પછી મિત્રો આવે છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું? દ્વિવિસ્થાપન એટલે એવી પ્રક્રિયા કે બે તત્વો એકબીજા સાથે અદલા બદલી કરે. વિસ્થાપન પ્રક્રિયામાં એક જ તત્વ બીજાને એમ કહેતો તું જતો રહે, તારી જગ્યાએ હું આવી જાઉં, પણ અહીંયા બે તત્વો સમજૂતી કરશે અને એકબીજા સાથે જગ્યા બદલે છે. તો અહીંયા જો આપણને જોવા મળે છે કે AB વત્તા CD, તો આ B છે એ D ની જગ્યા લે છે અને D છે એ B ની જગ્યા લે છે. જો મિત્રો, આ B છે એ D ની જગ્યા લે છે અને D છે એ B ની જગ્યા લે છે, એટલે AD બને છે અને C B બને છે. મિત્રો વધુ જો સમજીએ કઈ રીતે, બહુ કન્ફ્યુઝ નહીં થવાનું. જો અહીંયા ઉદાહરણ આપ્યું છે, રાજુ પાસે લાડવા હતા, કાલિયા પાસે પૈસા હતા, બે સમજૂતી કરી લીધી, તું મને પૈસા દે હું તને લાડવા દઉં. તો જો લાડવાનું પૈસા વડે ને પૈસાનું લાડવા વડે વિસ્થાપન થયું, એટલે જગ્યા બદલી. કેટલા તત્વોએ? બે. જગ્યા બદલી. પણ પરીક્ષામાં તો આવું નહીં લખાય, તો શું લખાય? તો પ્રક્રિયા લખવી પડે આની. વિસ્થાપન પ્રક્રિયાની પહેલા દ્વિવિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા લખાય, વ્યાખ્યા પછી એ જ દ્વિવિસ્થાપન પ્રક્રિયાની પ્રક્રિયા લખાય છે. તો કેવી હોય છે? તો જો અહીંયા આપણને એક વિડીયો દેખાડું તમને. આ વિડીયોમાં બે પ્રક્રિયકો ભેગા થઈને એકબીજા સાથે દ્વિવિસ્થાપન જોવા મળે છે. કેવું દ્વિવિસ્થાપન જોવા મળે છે? કે બેરિયમ ક્લોરાઇડ છે BaCl2 અને સોડિયમ સલ્ફેટ છે SO4. હવે અહીંયા શું થાય છે કે બેરિયમ છે અને આ સોડિયમ છે, એ બંને એકબીજા સાથે વિસ્થાપન કરે છે. એ બંનેનું વિસ્થાપન થાય છે. કેટલી વાર થાય છે? બે વાર. જો એક અહીંયા, આ અહીંયા, એટલા માટે એને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. તો જો સોડિયમ છે એ Cl પાસે જાય તો આપણને ખ્યાલ જ છે શું બનાવે? NaCl. અને બેરિયમ છે સલ્ફેટ પાસે જાય તો BaSO4 બનાવે છે, બેરિયમ સલ્ફેટ. આ તો બેરિયમ ક્લોરાઇડ અને આ તો સોડિયમ સલ્ફેટ. તો બને છે સોડિયમ ક્લોરાઇડ અને બેરિયમ સલ્ફેટ. તો વિસ્થાપન થયું કોનું કોના દ્વારા? સોડિયમનું બેરિયમ દ્વારા અને બેરિયમનું સોડિયમ દ્વારા. અહીંયા જો આ વિડીયોમાં જોવા મળે કે કેવી રીતે થાય, શું થાય છે જ્યારે આ પ્રક્રિયા થાય છે. કે એક કસનળીમાં જો અહીંયા જે આપણને કસનળીમાં પહેલા ભરેલો છે પાણી જેવો, એ શું છે? બેરિયમ ક્લોરાઇડ. એમાં સોડિયમ સલ્ફેટ ઉમેરવામાં આવે છે, તો આવા સફેદ રંગના અવક્ષેપ જોવા મળે છે. તો નવો એક માર્કનો પ્રશ્ન થઈ શકે. જો બંને અવક્ષેપ, એ શું થયું છે? શેના અવક્ષેપ બન્યા છે મિત્રો? તો જે આ છે ને બેરિયમ સલ્ફેટના અવક્ષેપ જોવા મળે. જો અહીંયા જોજો, જે પ્રક્રિયામાં અવક્ષેપ ઉત્પન્ન થાય છે તેને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. સરળ ભાષામાં કહીએ તો અવક્ષેપન પ્રક્રિયા તમે ક્યાં જોઈ છે? અવક્ષેપન પ્રક્રિયા મિત્રો તમે જોઈ છે છાશમાંથી માખણ કાઢો ત્યારે. છાશ ઉપર માખણ તરી આવે છે, તો એ જે આવી રીતે માખણ તરી આવે છે એ અવક્ષેપ મેળા કહેવાય. તો એ પ્રક્રિયા પણ શું કહેવાશે? અવક્ષેપન પ્રક્રિયા કહેવાય છે. એક માર્ક માટે ઇમ્પોર્ટન્ટ છે.
તો આવી રીતે તમારે પહેલા એક વ્યાખ્યા લખવાની, એ વ્યાખ્યા નીચે સમીકરણ લખવાનું, એના નામ લખવાનું, એના નામ ઉપરથી એટલે એ પ્રયોગ ઉપરથી એ પ્રયોગને સમજાવવાનો અને હાઇલાઇટ કરવાનો. તો આમ કરશો તો તમને 3 માર્ક પૂરેપૂરા મળી જશે. આગળ જોઈએ. તો ફરીથી બીજી 2 પ્રક્રિયા જો. આમ જોઈએ તો 7 પ્રક્રિયા છે. કઈ કઈ? 4 આપણે જોઈ ગયા: સંયોગીકરણ, વિસ્થાપન, દ્વિવિસ્થાપન અને વિઘટન. આવી 4 પ્રક્રિયા જોઈ ગયા. તો આ 3 વધી ગઈ. તો એક ઓક્સિડેશન પ્રક્રિયા, એક રિડક્શન પ્રક્રિયા અને છેલ્લું છે રેડોક્સ પ્રક્રિયા. રેડોક્સ પ્રક્રિયા આ 2 સમજશો એટલે સાવ ઈઝી થઈ જશે. અને આ 2 સમજવા માટે જો મિત્રો તમને ક્યાંય બીજે આવું સમજાવવા નહીં આવે કોઈ, પણ હું તમને સરળતાથી સમજાવું. જો કઈ રીતે સમજાવાય. ઓક્સિડેશન અને રિડક્શન આ 2 પ્રક્રિયા છે. બેયને એક સાથે ભણતા જશો તો આરામથી સમજાઈ જશે. કેવી પ્રક્રિયા જોઈએ જો. ઓક્સિડેશન નામ ઉપરથી આપણને શું જોવા મળે છે? ઓક્સિજનની વાત કરે છે કંઈક. પણ એ ધ્યાન રાખવાનું કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા એકબીજાના વિરોધી છે. ઓક્સિડેશન અને રિડક્શન એ એકબીજાના વિરોધાભાસ પ્રક્રિયા છે. વળીમાં બીજું જોવાનું, બીજું ધ્યાન રાખવાનું કે જ્યાં ઓક્સિજન છે, જ્યાં ઓક્સિજન હશે અહીંયા હાઇડ્રોજન નહીં હોય, અને જ્યાં હાઇડ્રોજન હશે ત્યાં ઓક્સિજન નહીં હોય. એટલું ધ્યાન રાખો એટલે આ 2 સરળ. કેવું? તો કે અહીંયા ઓક્સિજનની વાત કરવામાં આવી છે એવું લાગે છે નામ ઉપરથી. તો ઓક્સિડેશનના ઓક્સિજન પરથી એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં ઓક્સિડેશન ઉપરથી ઓક્સિજનનો વધારો અથવા શું? તો કે હાઇડ્રોજન. જો ઓક્સિજન વધતું હોય તો એનો દુશ્મન કોણ? વિરોધી એનો હાઇડ્રોજન. તો હાઇડ્રોજનનો ઘટાડો જોવા મળે છે. ઘટાડો જોવા મળે છે. તો રિડક્શનમાં શું થશે મિત્રો? બંને વિરોધી છે. જો આ ઓક્સિડેશન પ્રક્રિયામાં ઓક્સિજનનો વધારો થાય અથવા તો હાઇડ્રોજનનો ઘટાડો થાય છે, તો રિડક્શન પ્રક્રિયામાં એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં અહીંયા ઓક્સિજન વધતો હતો તો અહીંયા કોણ વધશે? સાચું છે મિત્રો, હાઇડ્રોજનનો વધારો જોવા મળે છે. અથવા હાઇડ્રોજન વધે તો ઓક્સિજનનો ઘટાડો જોવા મળે છે. આ બંને સાથે યાદ રાખશો ને તો કન્ફ્યુઝ નહીં થાવ. બાકી શું થશે? વધારા ઘટાડામાં કન્ફ્યુઝ થઈ જશે. તો હવે આ થઈ વ્યાખ્યા. બીજો પોઈન્ટ શું છે? તો ઓક્સિડેશન પ્રક્રિયા છે એ કોના દ્વારા થાય? એ ઓક્સિડેશન એજન્ટ દ્વારા થાય. અને આ પ્રક્રિયા રિડક્શન એજન્ટ દ્વારા થાય. એટલે શું? ઓક્સિડેશન એજન્ટ, રિડક્શન એજન્ટ એટલે શું? એવો પદાર્થ કે જે બીજાનું ઓક્સિડેશન કરશે એટલે અહીંયા ઓક્સિડેશન પ્રક્રિયા થશે, અને એવો પદાર્થ કે જે બીજાનું રિડક્શન કરશે એટલે ત્યાં રિડક્શન પ્રક્રિયા જોવા મળશે. આનું ઉદાહરણ આપણો પહેલો જ પ્રયોગ, મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન, મળે આપને મેગ્નેશિયમ ઓક્સાઇડ. શું થાય? જો મેગ્નેશિયમ હતો, ઓક્સિજન હતો, તો મેગ્નેશિયમમાં ઓક્સિજનનો જો તો શું થાય છે? વધારો થયો. અહીંયા એક પણ નહોતો, અહીંયા એક છે. તો અહીંયા એક આયો જે ઓક્સિજનનો વધારો થયો છે મિત્રો, એટલા માટે આ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે.
તો આનું ઉદાહરણ શું છે મિત્રો? જો આનું ઉદાહરણ કેવું છે, ઝિંક ઓક્સાઇડ અને કાર્બન લેવામાં આવે તો ઝિંક મળે અને કાર્બન મોનોક્સાઇડ મળે. એ ઝિંક પાસે એક ઓક્સિજન હતો, સોરી આ ઝિંક પાસે એક ઓક્સિજન હતો. હવે ઝિંક પાસે એક પણ ઓક્સિજન નથી, તો એ ઓક્સિજન દૂર થયો, બીજે જતો રહ્યો. જો દૂર થયો ઝિંક પાસેથી, અથવા તો એનો ઘટાડો થયો. જો ઓક્સિજનનો ઘટાડો થાય તો એને કહેવાશે રિડક્શન પ્રક્રિયા. તો આ કેવી પ્રક્રિયા થઈ? રિડક્શન. અને આ થઈ ઓક્સિડેશન. તો આનો સ્ક્રીનશોટ લઈ શકો છો તમે મિત્રો, અથવા તો નોંધી શકો છો. ધ્યાન શું રાખવાનું છે મિત્રો? ઓક્સિડેશન અને રિડક્શન બે વિરુદ્ધ વાત છે. એમ ઓક્સિજન અને હાઇડ્રોજનનો વધારો ઘટાડો પણ વિરુદ્ધ છે. હવે નામ ઉપરથી ઓક્સિડેશન એટલે ઓક્સિજનનો વધારો એવું યાદ રાખવાનું. તો જ્યાં ઓક્સિજન વધે ત્યાં હાઇડ્રોજન ઘટે. તો સામે બીજી પ્રક્રિયામાં અહીંયા જો ઓક્સિજન વધતો હોય તો અહીંયા હાઇડ્રોજન વધે અને ઓક્સિજન ઘટે. એવી રીતે આખા ત્રણેય પોઈન્ટ યાદ રાખી શકાય છે મિત્રો. આગળ જોઈએ, રેડોક્સ પ્રક્રિયા. જો બહુ જ મસ્તની પ્રક્રિયા છે રેડોક્સ પ્રક્રિયા. કેવું છે રેડોક્સ પ્રક્રિયા? એટલે ઓક્સિડેશન અને રિડક્શન બંને એક સાથે થતું હોય. એક જ પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય. શું આવું શક્ય છે? હા છે. એને જ તો મિત્ર રેડોક્સ પ્રક્રિયા કહેવાય છે. કેવું હોય છે? અહીંયા જુઓ, કોપર ઓક્સાઇડ છે, એમાં હાઇડ્રોજન ઉમેરો તો કોપર અને હાઇડ્રોજન ડાયહાઇડ્રોજન ઓક્સાઇડ જોવા મળે છે, એટલે કે પાણી જોવા મળે છે. અહીંયા કોપરમાંથી ઓક્સિજન ગાયબ થયો તો એનું રિડક્શન થયું કહેવાય. અને હાઇડ્રોજનમાં એક ઓક્સિજન ઉમેરાણો તો એનું ઓક્સિડેશન થયું કહેવાય. એમાં મિત્રો આ પ્રક્રિયા શેનું ઉદાહરણ છે? રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે, કે જેમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય. આપણે હમણાં જ જે ઉદાહરણ લીધું, જો ઝિંક ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થયો તો શું થયું કહેવાશે મિત્રો? ઓક્સિજન ઘટવું, તો રિડક્શન કહેવાય. પણ સામે કાર્બનમાં ઓક્સિજન વધ્યો છે, એનો વધારો થયો છે, તો એને શું કહેવાશે? ઓક્સિડેશન. એમ ઓક્સિડેશન અને રિડક્શન બંને એક જ પ્રક્રિયામાં જોવા મળે છે, તો આને કહેવાય છે રેડોક્સ પ્રક્રિયા મિત્રો. હવે ઓક્સિડેશન પ્રક્રિયા અહીંયા શું થાય છે? તો કે ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંક બને છે. આને ઓક્સિડેશન. રિડક્શન પ્રક્રિયા કઈ થાય છે? તો કે કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બને છે મિત્રો. આવી રીતે ઉદાહરણ આપવાનું, બે ઉદાહરણ આપવાના, બંને ઉદાહરણમાં આવી રીતે લખવાનું ઓક્સિડેશન પ્રક્રિયા કઈ થાય છે, રિડક્શન પ્રક્રિયા કઈ થાય છે. અને અહીંયા આ બે પ્રક્રિયા થાય છે, એટલે આ પ્રક્રિયાને શું કહેવાય છે? રેડોક્સ પ્રક્રિયા કહે છે. હવે આગળ જોઈએ, આ થઈ આપણી 7 પ્રક્રિયા. 7 પ્રક્રિયાના વ્યાખ્યા આવડવા જોઈએ અને એના ઉદાહરણ આવડવા જોઈએ. કેટલું લખવું તો એના માટે હું તમને કહી દઉં કે 3 માર્કમાં બધી આ પ્રશ્ન પૂછી શકે. માનો કે એવો પ્રશ્ન આવ્યો કે રેડોક્સ પ્રક્રિયા એટલે શું સમજાવો, તો 3 જ વસ્તુ ધ્યાનમાં રાખવાની. રેડોક્સ પ્રક્રિયાની વ્યાખ્યા, એટલે કે આ ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા એક સાથે થાય તો એવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. 1 માર્ક તમારો સિક્યોર. બીજો માર્ક ક્યાંથી આવશે? બીજો માર્ક એ આવશે કે તમે આવા ઉદાહરણ આપશો. આપણે સેફટી માટે 2 ઉદાહરણ આપવાના, એક આપો તો પણ ચાલે. એવી રીતે એનું ઉદાહરણનો પ્રયોગ અહીંયા સમીકરણ દ્વારા લખવાનો. હવે એ ઉદાહરણ આપશો એટલે બીજો માર્ક સિક્યોર. ત્રીજો માર્ક ક્યાંથી મળશે? ત્રીજો માર્ક મળશે મિત્રો આપણને એ જ ઉદાહરણને પ્રક્રિયામાં અહીંયા શબ્દોમાં વર્ણવીને. હવે શબ્દોમાં વર્ણવશો એટલે કેવું? તો કે ઓક્સિડેશન પ્રક્રિયા કઈ થઈ છે, તો કે અહીંયા થઈ છે. કઈ રીતે થઈ છે? હું જે બોલ્યો કે અહીંયાથી ઓક્સિજન દૂર થાય છે એટલા માટે એ રિડક્શન. સોરી, જો ઊંધું થયું. આ જે ઓક્સિડેશન પ્રક્રિયામાં લખવામાં ભૂલ થઈ છે મિત્રો, સુધારી લેજો. અહીંયા ઝિંકમાંથી ઓક્સિજન દૂર થયો છે તો ZnO માંથી Zn થયો છે, એટલે એને રિડક્શન પ્રક્રિયા કહેવાય છે. અને
કાર્બનને ઓક્સિજન મળ્યો, કાર્બન મોનોક્સાઇડ થયો એટલે એને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. મારી જેવી ભૂલ તમારે ન થાય, ખાસ મિત્રો યાદ રાખવાનું. તો ઓક્સિડેશન પ્રક્રિયામાં આવી રીતે પ્રક્રિયા લખવાની, એની નીચે વર્ણવી દેવાનું શબ્દોમાં, તો 3જો માર્ક પણ સિક્યોર. એમ 3 માર્કમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે મિત્રો. આગળ જોઈએ, સૌથી આઈએમપી વસ્તુ, જો આ ચેપ્ટરની પણ સૌથી આઈએમપી વસ્તુ મિત્રો. અને બીજું કે આ ચેપ્ટર આપણે શેના માટે ભણ્યા છે, તો અહીંયા 2 પ્રશ્ન એવા આવે છે મિત્રો કે જેના માટે આપણે આટલી બધી ગધા મજૂરી કરી છે. આજે આપણે પ્રક્રિયાઓ વિશે ભણ્યા, તો મિત્રો કેમ ભણ્યા, તો કે આ 2 વસ્તુ સમજવા માટે. એક છે સારણ એટલે શું, આઈએમપી પ્રશ્ન છે. બીજું છે કે ખોરાપણું એટલે શું. તો આ બંનેમાંથી એક કન્ફર્મ હોય છે. લગભગ જો 5 પેપર તમે લ્યો તો બોર્ડના 5 પેપરમાંથી 3 પેપરમાં આ પ્રશ્ન હોય છે મિત્રો. એટલો આઈએમપી પ્રશ્ન છે. તો ધ્યાન દઈને સાંભળજો, સમજજો અને નોંધજો. જો અહીંયા પહેલી જ આપણે પ્રક્રિયા જોઈએ, સારણ એટલે શું. સાર લાગુ આપણે એવું સમજ્યું છે, ક્યાંક સાંભળ્યું છે કે નવી જ ગાડી લીધી હતી, હજુ 2 વર્ષ થયા હતા તો એ ગાડીનું પતરું ખવાઈ ગયું. પછી બીજું એવું સાંભળ્યું છે કે આ મારા ઘરમાં મેં માથે ઓરડા ઉપર પતરા ચડાવ્યા હતા, હવે વરસાદ આવ્યો ને પછી ચોમાસા પછી ગયા ને ઉપર જોવા તો એ ખવાઈ ગયું હતું. પછી એવું સાંભળ્યું છે કે મીઠાના અગરિયામાં જે ખટારા આવતા હોય, એ જે મીઠા ભરવામાં ખટારો જે વપરાતો હોય એ ખટારો પણ ખવાઈ ગયો. ખવાઈ ગયો એટલે શું મિત્રો, તો એ જ એમાં ક્ષારણની પ્રક્રિયા થઈ છે. ટૂંકમાં સમજીએ તો કે ભેજ અથવા એસિડના હુમલાથી, કે ધાતુ ઉપર ભેજ અથવા એસિડનો હુમલો થાય છે મિત્ર, તો કટાઈ જાય છે અથવા તો ખવાઈ જાય છે. અને આ જ પ્રક્રિયાને શું કહે છે, ક્ષારણ કહે છે. ક્ષારણ એટલે શું, ધાતુ હોય એના ઉપર ભેજ અથવા તો એસિડનો હુમલો થાય છે, તો એ વસ્તુ કટાઈ જાય છે અથવા તો ખવાઈ જાય. જો આ ચિત્ર આપ્યું છે, આ ગાડીનું બધું પતરું ખવાઈ ગયું છે. કેમ, તો કે આને ખુલ્લી જગ્યા મૂકવામાં આવી હતી કે જ્યાં વરસાદ પડે છે અથવા હવામાનનો ભેજ એના સંપર્કમાં આવે છે. તો આ તો અઘરું થઈ જાય, આપણે નવી ગાડી કટાઈ જાય તો એમ આપણને પોસાતું નથી. એમાં ધાતુના ક્ષારણની સમસ્યા મનુષ્યને લાખો કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. આવી તો કઈ રીતે થાય, કોઈ એક માણસને ગાડીનું ખાલી નુકસાન થઈ જાય તો નુકસાન થઈ જાય? નહીં મિત્રો, એવું નહીં. આપણે આખા વિશ્વમાં બધી જેટલી ધાતુની વસ્તુઓ વાપરીએ છીએ, જો એને અમુક ક્રિયાઓ ન કરવામાં આવે તો બધી જ સડી શકે છે, બધાનું ક્ષારણ થઈ શકે છે. માનો કે તમે કોઈ સ્ટીમરમાં જતા હોય તો એ પણ કાટ ખાઈને એમાં હોલ પડી જાય, તમે હોરા નીકળી જાઓ સીધા દરિયામાં, તો આવું નુકસાન થઈ શકે છે. તો કરોડોનું નુકસાન થાય. જેમ કે ગાડીનું કટાવવું, સ્ટીમરનું કટાવવું, કે ઘરમાં રહેલા પતરાનું કટાવવું. જો પતરા કટાઈ જશે તો દર વર્ષે નવા લેવા પડશે, દર વર્ષે નવા લેવા પડશે તો નુકસાન થશે. એની જ વાત થઈ રહી છે કે લાખો કરોડોનું નુકસાન થાય છે. તો કોઈ મિત્રને એવો પ્રશ્ન થાય કે સાહેબ નુકસાન થાય તેનાથી બચવા હાટું શું કરીએ? એનેથી બચવા માટે એટલે કે ક્ષારણના અટકાવવાના ઉપાય શું છે? અત્યાર સુધી તમે કરેલા જ છે ઉપાય, પણ ખાલી તમને ખ્યાલ નથી કે તમે શું કરો છો. જેમ કે તમે કોઈ પ્રસંગ હોય ઘરે તો શું કરો છો, વાસણ વાળા ત્યાંથી વાસણ લાવો છો, એક લોઢી લાવો છો. એ લોઢી શેની હોય છે, લોખંડની બનેલી છે. એટલે જ્યારે તમે પાછી દેવા જાઓ છો ત્યારે ધોઈ પછી ઉપર તેલ લગાડીને દેવા જાઓ છો. જો ઈ જે તેલ લગાવો છો એ કેમ લગાવો છો, એ એટલા માટે લગાવો છો કે ધાતુ પર જો રંગ લગાવી કલર કરીએ, આપણે લોખંડના સળિયાને કલર કરીએ તો શું થાય, તો કે લોખંડનો સળિયો કલર થઈ જવાથી એના પર હવે ભેજનો સંપર્ક થશે નહીં, તેલ ઉપર ભેજ ચડે નહીં, તો એ કલર ઉપર ભેજ ચડશે નહીં, તો એ કટાશે નહીં. એમ તેલ લગાવી અથવા ગ્રીસ લગાવી કે પછી અન્ય ધાતુનું આવરણ ચડાવીને, હવે નવી વસ્તુ આવી, જો અન્ય ધાતુનું આવરણ, તો એને શું કહેવાય છે, એનો શું શબ્દ હોય છે જોઈએ. આવું કરીને કાટ લાગતું અટકાવી શકાય છે. તો અન્ય ધાતુનું આવરણ એટલે શું, એક ધાતુ પર બીજી ધાતુનું પડ લગાવવાની ક્રિયાને શું કહેવાય છે, ગેલ્વેનાઇઝિંગ કહે છે. તમે ક્યાંક સાંભળ્યું છે કે અમારે ગેલ્વેનાઇઝનો ખાટલો છે. એ ગેલ્વેનાઇઝનો ખાટલો એટલે આ જ કે એક ધાતુ ઉપર બીજી ધાતુનું પડ લગાવવામાં આવે છે. હવે તેનાથી શું થાય, તો કે નીચેની જે ધાતુ છે જેના ઉપર આપણે પડ લગાવ્યું છે એ ધાતુનું રક્ષણ મળે છે, એને કાટ લાગતો નથી. લોખંડને કાટ લાગે છે તેની પ્રક્રિયા કઈ છે, જો લખજો મિત્રો. લોખંડને કાટ લાગે છે ત્યારે શું થાય છે, તો કે ફેરસ એટલે લોખંડ, Fe હવામાંનો ભેજ લે છે H2O અને Fe
2O3 બનાવે છે. શું બનાવે છે મિત્રો? અને હાઇડ્રોજન વાયુ બને છે. અહીંયા જુઓ, ફેરસ છે એટલે લોખંડ છે, એને ભેજ મળ્યો તો એને શું બનાવ્યું? Fe2O3. આ જ છે આપણો કાચ. કેવા રંગનો હોય છે ફેરસ ઓક્સાઇડ? કથ્થાઈ રંગનો હોય છે. કાટ લાગી ગયા છે, પણ ઉપર કલર કરી દઈએ તો લાગતો નથી. આ આઈએમપી પ્રશ્ન હતો. ક્ષારણ એટલે શું? તો ક્ષારણ એટલે શું એવું પૂછાય ને, તો ક્ષારણ એટલે શું એ લખવાનું, પછી એ નુકસાન કરે છે એ લખવાનું, પછી લોખંડનું ક્ષારણ થાય છે તો એની કઈ પ્રક્રિયા, તો આપણે લેખિતી પ્રક્રિયા લખવાની છે, અને એના પછી છેલ્લે લખવાનું કે એને અટકાવી કઈ રીતે શકાય છે. આ થઈ ગયો તમારો 3 માર્કનો પ્રશ્ન. બીજો આવો નવો પ્રશ્ન છે આઈએમપી પ્રશ્ન કે ખોરાપણું એટલે શું? મિત્રો જો આ વેફર જોઈને તમારા મોઢામાં પાણી આવ્યું છે, પણ એ વેફર આ ખોરાપણા માટે આપણા પ્રશ્ન માટે ઇમ્પોર્ટન્ટ છે. કઈ રીતે? કે તેલી અથવા ચરબીજન્ય ખોરાકને હવામાં ખુલ્લો રાખીએ તો તેના સ્વાદ કે સુગંધમાં ફેરફાર થઈ જાય છે અને એ ખાવા યોગ્ય રહેતો નથી મિત્રો. તો આ જ પ્રક્રિયાને ખોરાપણું કહે છે. 3 શબ્દો આ ખાસ યાદ રાખવાના. કેવો ખોરાક? તેલી અથવા ચરબીજન્ય ખોરાક. શું કરવાનું? તો કે હવામાં ખુલ્લો રાખી તો શું થાય? સ્વાદ અને સુગંધમાં ફેરફાર થાય છે, ખાવા યોગ્ય રહેતો નથી. એને કહેવાય છે ખોરાપણું. એની વ્યાખ્યા થઈ જાય તો એના પછી આપણને ખ્યાલ છે કે આ નુકસાન કઈ રીતે કરે છે. તો એવી રીતે નુકસાન કરે છે મિત્રો કે આપણે બહારથી કોઈ સિંગ લાયા હોય, હવે એને હવામાં ખુલ્લી રાખીએ, ભેજના વાતાવરણમાં ખુલ્લી રાખીએ તો ખોરી થઈ જાય છે, આપણને ખાવી ગમતી નથી, સ્વાદ ને સુગંધમાં ફેર થઈ જાય છે. એમ જ્યારે આપણે આ પેકેટ લઈ છે ને ચિપ્સનું, તો એના ઉપર એ લખેલું હોય છે કે 2 દિવસથી વધુ આ ચિપ્સને ખુલ્લી રાખવી નહીં, અથવા તો બંધ જગ્યામાં આને રાખવી, એર ટાઈટ કન્ટેનરમાં રાખવી, જેથી એ ભેજના સંપર્કમાં ન આવે અને ખોરું થઈ જાય નહીં. તો આ ખોરાપણાને અટકાવવા માટે કોઈ ઉપાય ખરો? હા મિત્રો છે. કેવો ઉપાય છે? જુઓ, ખોરાપણું અટકાવવાનો ઉપાય શું છે? તો આ મોટી મોટી કંપનીઓ, જો આ બાલાજીની વેફર દેખાય છે, આવી મોટી મોટી કંપનીઓ શું કરે છે એ આપણે જોઈએ. એ પહેલા જોઈ લઈએ શું શું ઉપાય છે. તેલી પદાર્થને હવામાં ખુલ્લો રાખાય છે, તેને એરટાઇટ કન્ટેનરમાં ભરવો જોઈએ. એરટાઇટ કન્ટેનર એટલે શું? હવાની અવર જવર ન થવી જોઈએ. જેટલી હવા અંદર છે એટલી પેક, એનાથી બહાર ન નીકળે કે એની અંદર ન આવે, જેથી કરીને વધારે ભેજના સંપર્કમાં આવશે નહીં. જેથી તો તેની સાથે એન્ટીઓક્સિડન્ટ મૂકો, અથવા તો એની શું મૂકવાનો? એન્ટીઓક્સિડન્ટ. હવે એન્ટીઓક્સિડન્ટ શું હોય છે? તો કે એ હવામાંના ઓક્સિજનને અથવા તો ભેજને શોષી લે છે. તો એ એન્ટીઓક્સિડન્ટ છે એ ઓક્સિડેશન થવા દેશે નહીં. જો ભેજ નહીં મળે તો ખોરાક આપણો બગડશે નહીં. તો એમાં કોણ કોણ આવે છે એન્ટીઓક્સિડન્ટમાં? વિનેગર, લીંબુ, આ બધા શું છે? એન્ટીઓક્સિડન્ટ. તમે જોયું હશે કે અથાણાના ડબ્બામાં, એટલે કે અથાણું જે કાચમાં ડબ્બામાં પાત્રમાં ભરવામાં આવે છે, તો એ તેલ વાળું હોય છે અથાણું, એટલા માટે એમાં લીંબુ મૂકવામાં આવે છે, અથવા તો વિનેગરના ટીપા પાડવામાં આવે છે, જેથી અથાણું લાંબો સમય ટકે. અને એ વિનેગર એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે છે. અને જો છેલ્લો તમને 1 માર્કમાં કે 2 માર્કમાં પણ આવો પ્રશ્ન પૂછાઈ શકે કે ચિપ્સના પેકેટમાં નાઇટ્રોજન શા માટે ભરવામાં આવે છે? મિત્રો, તમારી ચોપડીનો છેલ્લો પ્રશ્ન એ છે, પણ એનો જવાબ એમાં નથી. એ આપણે સમજવાનું છે. તો શું સમજવાનું છે? સમજવાનું એ છે કે જો અહીંયા ચિપ્સ કે વેફરના પેકેટ ભરાય છે ત્યારે હવાની જગ્યાએ તેમાં શું ભરવામાં આવે છે? નાઇટ્રોજન. તો જો મિત્રો અહીંયા હવા નહીં હોય, નાઇટ્રોજન હશે, તો ભેજ તો હવામાં હોય છે, નાઇટ્રોજનમાં હોતો નથી. તો હવે એ ભેજની ચિંતા આપણે મટી ગઈ. તો એ ભેજ નહીં હોય તો આપણો આ તેલી પદાર્થ એટલે કે ચિપ્સ કે કોઈ બીજી વસ્તુ બગડશે નહીં, ખોરું થશે નહીં. તો એના અટકાવવાનો ઉપાય છે. સ્ક્રીનશોટ લઈ શકો છો મિત્રો. અંતમાં કહીએ તો મિત્રો, થેન્ક યુ. અમારા આવા જ વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહો, લાઈક કરતા રહો. અને આગલો વિડીયો છે મિત્રો, એ છે 6થો પાઠ, જૈવિક ક્રિયાઓ. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો છે, તો જોતા રહો અને શેર કરવાનું ભૂલતા નહીં.